ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સીસી બોટ 312ના યુનિટ 1નો નવો ટૉપિક ભણીશું, જેનું નામ છે દ્વિઅંગી વનસ્પતિ રિક્સિયા. જો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં આ યુનિટમાંથી 2 પોઈન્ટ ભણી ગયા. એક પોઈન્ટ હતો દ્વિઅંગીના સામાન્ય લક્ષણો, જેનો તમે અભ્યાસ કરી ચૂક્યા હશો. બીજો પોઈન્ટ આપણે ભણ્યા દ્વિઅંગીમાં વાનસ્પતિક પ્રજનન. આ બંને પોઈન્ટ જે ખરા એ બંને પોઈન્ટ તમને સારી રીતે તૈયાર કરેલા હશે. તો હવે જે આપણે ઇન્ડિવિજ્યુઅલ દ્વિઅંગી વનસ્પતિ ભણવાના છીએ એ સરળતાથી તમને ખબર પડશે, કારણ કે મોટા ભાગના મુદ્દાઓ જે આપણે સામાન્ય લક્ષણોમાં ભણ્યા અને વાનસ્પતિક પ્રજનનમાં ભણ્યા, મોટા ભાગના મુદ્દાઓ આની અંદર રિપીટ થશે, પુનરાવર્તિત થશે. એટલા માટે આ લેક્ચર સમજતા પહેલાં આ યુનિટના આગળના જે 2 પોઈન્ટ છે એ તમે પહેલાં સરળતાથી સમજી લેશો. તો તમને આ જે રિક્સિયા નામની વનસ્પતિ જે આપણે આજે ભણવાના છીએ, તો તમને સરળતાથી તેનો અભ્યાસ કરી શકો અને તમને વ્યવસ્થિત ખ્યાલ આવી શકે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો ડાયાગ્રામમાં આપણે રિક્સિયા નામની વનસ્પતિ બતાવેલી છે. બીજું, સેમિસ્ટર 1માં તમે માર્કેન્સિયા નામની વનસ્પતિ ભણ્યા હતા. એ માર્કેન્સિયા નામની વનસ્પતિનું જે વર્ણન હતું અને રિક્સિયા નામની વનસ્પતિનું જે વર્ણન છે, એમાં ઘણી બધી સામ્યતાઓ રહેલી છે. તો જેને માર્કેન્સિયાનું જે સેમિસ્ટર 1માં તમે જે ભણ્યા હતા, માર્કેન્સિયા વિશે તમને આવડતું હશે, તો સરળતાથી રિક્સિયાનો પણ તમે અભ્યાસ કરી શકશો. તો સૌથી પહેલાં રિક્સિયામાં આજના ટોપિકમાં આપણે સૌથી પહેલાં જોઈએ વર્ગીકરણ, જેને કહેવાય ક્લાસિફિકેશન. તો વર્ગીકરણમાં એનું વર્ગીકરણ સૃષ્ટિ, જેને ઇંગ્લિશમાં કહેવાય કિંગડમ, સૃષ્ટિ વનસ્પતિ છે. ઉપસૃષ્ટિ એટલે કે સબ કિંગડમ અપુષ્પી છે, જેને ક્રિપ્ટોગેમ્સ કહેવાય. તમને ખ્યાલ હશે કે અપુષ્પી એટલે શું, કે જે વનસ્પતિમાં પુષ્પનું નિર્માણ ન થતું હોય એને આપણે શું કહીએ? અપુષ્પી. વિભાગ એટલે કે ડિવિઝન બ્રાયોપ્સિડા. વર્ગ એનો હિપેટિકોપ્સિડા. ગોત્ર એનું ઓર્ડર માર્કેન્સિયલ્સ. જો વિદ્યાર્થી મિત્રો, માર્કેન્સિયા પણ માર્કેન્સિયલ્સ ગોત્રમાં આવતું હતું, અહીંયા રિક્સિયા પણ માર્કેન્સિયલ્સ ગોત્રમાં આવે છે. કુળ એની ફેમિલી છે રિક્સિએસી. અને જે આજે આપણે ભણવાના છે એ ભણવાના છીએ રિક્સિયા. તો સૌથી પહેલાં આપણે જોઈએ એનું નિવાસસ્થાન. જો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય લક્ષણોમાં પણ આપણે દ્વિઅંગીના જ્યારે સામાન્ય લક્ષણો ભણ્યા ત્યારે પણ આપણે સૌથી પહેલાં એના નિવાસસ્થાન જોયેલું, હેબિટાટ જોયેલું, કે ભાઈ દ્વિઅંગી વનસ્પતિઓ સૌથી વધુ પ્રમાણમાં ક્યાં જોવા મળે છે, બરાબર. તો એ જ રીતે રિક્સિયા પણ સૌથી વધુ પ્રમાણમાં ક્યાં જોવા મળે છે, એનું નિવાસસ્થાન ક્યાં. તો મોટાભાગના જે મુદ્દાઓ છે એ રિપીટ થશે. તો એટલા જ માટે આના ઉપર ભાર મૂકી રહ્યા છીએ કે ભાઈ આગળના જે 2 પોઈન્ટ છે, દ્વિઅંગીમાં વાનસ્પતિક પ્રજનન અને દ્વિઅંગીના સામાન્ય લક્ષણો, તમે પહેલાં સરળતાથી અભ્યાસ કરી લો. તો અને માર્કેન્સિયાની એફવાયની જે તમે ભણેલા માર્કેન્સિયા વિશે એ થોડું અભ્યાસ કરી લો, તો રિક્સિયા સમજવામાં તમને ખૂબ જ સરળતા રહેશે. તો નિવાસસ્થાન એનું જોઈએ તો આપણે સામાન્ય લક્ષણોમાં ચર્ચા થઈ ગયેલી કે મોટાભાગની જે દ્વિઅંગી વનસ્પતિ ક્યાં જોવા મળે? ભેજવાળા વાતાવરણમાં. તો રિક્સિયા પણ ભેજવાળા વાતાવરણમાં જ જોવા મળે છે. જેવી કે ભેજવાળી જમીન હોય, ભેજવાળા ખડકો હોય, ભેજવાળી વનસ્પતિની છાલ હોય, આવી જુદી જુદી જગ્યાએ આ રિક્સિયા નામની વનસ્પતિ જોવા મળે છે. આ બધી જ જે આપણે જોયા મોટાભાગની રિક્સિયાની જેટલી પ્રજાતિઓ છે એ સ્થળીય સ્વરૂપ છે, એટલે કે જમીન ઉપર ઉગતી છે. જ્યારે ફક્ત એક જ એવી પ્રજાતિ છે રિક્સિયા ફ્લુટાન્સ, જે જલીય છે, જલજ વનસ્પતિ છે, એ પાણીની અંદર જોવા મળે છે. ફક્ત એક જ પ્રજાતિ છે, બાકી બધી જ રિક્સિયાની પ્રજાતિ આપણને સ્થળીય સ્વરૂપે જોવા મળે છે.
બીજું, જે જગ્યાએ રિક્સિયા ઉગી હોય ત્યાં તમે ધ્યાનથી એને ઓબ્ઝર્વેશન કરશો તો રિક્સિયા હંમેશા સમૂહમાં ઉગતી છે. એ સમૂહમાં ઉગવાના કારણે તમે એ એરિયામાં તમે સપોઝ તમે જાઓ તો તમે જુઓ કે ઘણી બધી રિક્સિયા ઉગેલી હોય તો તમને એવું લાગશે કે લીલી ચાદર પથરાયેલી હોય એવું લાગશે, કારણ કે એ પુષ્કળ પ્રમાણમાં રિક્સિયા પુષ્કળ પ્રમાણમાં સમૂહમાં ઉગે છે. એટલે એને આપણને એવો આભાસ થાય કે લીલી ચાદર પથરાયેલી હોય તેવું દેખાય. વિશ્વમાં આશરે 200 જેટલી એની પ્રજાતિઓ છે, જ્યારે ભારતમાં રિક્સિયાની 33 જેટલી પ્રજાતિ છે. હવે કેટલાક વૈજ્ઞાનિકો એને 33 જેટલી પ્રજાતિઓ પણ કહે છે, કેટલાક વૈજ્ઞાનિકો એમ પણ કહે છે કે ભારતમાં 29 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે. આ જોયું આપણે એનું નિવાસ સ્થાન. ભારતમાં જોવા મળતી કેટલીક રિક્સિયાની પ્રજાતિના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. આમ તો 33 જેટલી પ્રજાતિઓ છે, પણ એમાંના કેટલાક જે કોમન ઉદાહરણ છે એ જોઈ લઈએ. તો એ નામ છે રિક્સિયા ડિસ્કલર, રિક્સિયા ગંગેટિકા, રિક્સિયા રેટિક્યુલાટા, રિક્સિયા મેલાનોસ્પોરા. આ કેટલાક રિક્સિયાના ભારતમાં જોવા મળતી રિક્સિયાની પ્રજાતિઓ. રિક્સિયા હિમાલેન્સિસ, આવી ઘણી બધી રિક્સિયાની પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. હવે એક બીજી વસ્તુ જોઈએ કે રિક્સિયા જે દ્વિઅંગીનું નામ આપવામાં આવ્યું એ ક્યાંથી આપવામાં આવ્યું છે. એક રાજકારણી હતા પીએફ રિક્સી. એ પીએફ રિક્સીના નામ ઉપરથી આ દ્વિઅંગી વનસ્પતિનું નામ શું આપવામાં આવ્યું છે? રિક્સિયા. હવે વિદ્યાર્થી મિત્રો, નિવાસ સ્થાન જોઈ લીધું કે ભાઈ રહેઠાણ દ્વિઅંગી રિક્સિયા નામની જે વનસ્પતિ છે એ ક્યાં જોવા મળે છે. આગળ પણ આપણે ચર્ચા થઈ ગયેલી કે કોઈ પણ વનસ્પતિ હોય એ પોતાનું જીવનચક્ર 2 તબક્કામાં પૂરું કરે. તો એ જ રીતે રિક્સિયા વનસ્પતિ પણ પોતાનું જે જીવનચક્ર છે એ 2 તબક્કામાં પૂર્ણ કરે છે. પહેલો તબક્કો છે જન્યુજનક અવસ્થા એટલે કે ગેમેટોફાઇટિક સ્ટેજ, અને બીજો તબક્કો છે બીજાણુજનક અવસ્થા એટલે કે સ્પોરોફાઇટિક સ્ટેજ. તમને ખબર જ હશે કે જન્યુજનક અવસ્થા એટલે શું? આપણે આગળ ચર્ચા થઈ ગયેલી છે કે જે અવસ્થા દરમિયાન જન્યુ ઉત્પન્ન થતા હોય એને શું કહેવાય? જન્યુજનક અવસ્થા. અને બીજાણુજનક અવસ્થા એટલે શું? જે અવસ્થા દરમિયાન બીજાણુ ઉત્પન્ન થતા હોય તેને શું કહેવાય? બીજાણુજનક અવસ્થા. તો સૌથી પહેલા આપણે જોઈશું જન્યુજનક અવસ્થા, ગેમેટોફાઇટિક સ્ટેજ. આપણે સામાન્ય લક્ષણોમાં જોયું કે દ્વિઅંગી વનસ્પતિઓમાં જન્યુજનક અવસ્થા કેવી હોય? મુખ્ય હોય, પ્રભાવી હોય, અને કેવી હોય? સ્વતંત્ર જીવી હોય. આ યાદ રાખજો, આપણે જેટલી પણ દ્વિઅંગી વનસ્પતિઓ ભણીશું એમાં જન્યુજનક અવસ્થા કેવી હશે? મુખ્ય હશે. એટલે જ રિક્સિયામાં જન્યુજનક અવસ્થા એટલે કે ગેમેટોફાઇટિક સ્ટેજ મુખ્ય હશે, પ્રભાવી હશે, અને કેવો હશે? સ્વતંત્ર જીવી હોય છે. હવે જન્યુજનક અવસ્થામાં સૌથી પહેલા આપણે જોઈએ સુકાય રચના, થેલસ સ્ટ્રક્ચર. હવે આ પણ તમને ખબર હશે કે ભાઈ સુકાય કોને કહેવાય? કે ભાઈ જે વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન ના પામેલી હોય એને શું કહેવાય? સુકાય તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીં પણ રિક્સિયાનો જે વાનસ્પતિક દેહ અથવા વાનસ્પતિક જે સુકાય જે ખરો એ કેવો છે? જન્યુજનક પ્રકારનો છે. આગળ આપણે કદાચ ત્રિઅંગી વનસ્પતિઓમાં ભણીશું કે ભાઈ એમાં એનો જે વાનસ્પતિક દેહ જે છે એ બીજાણુજનક પ્રકારનો હશે, પરંતુ અહીં આપણે દ્વિઅંગીમાં એટલે કે રિક્સિયામાં એનો સુકાય કેવો છે? જન્યુજનક પ્રકારનો છે. હવે રિક્સિયા જે વનસ્પતિ જે ખરી આપણે આ ડાયાગ્રામમાં જોઈએ કેવી હોય, એની રચના જોઈએ, સુકાય રચના કેવી હોય. તમે જુઓ આ અહીંયા સુકાય બતાવેલો છે. રિક્સિયાનો સુકાય જે ખરો એ જમીન ઉપર પથરાયેલો હોય આ રીતે, બરાબર? જમીન ઉપર કેવો હોય? પથરાયેલો હોય. બીજું ચપટો હશે, માંસલ હશે, અને પૃષ્ઠવક્ષીય હશે. આ જે ડાયાગ્રામમાં આપણને દેખાઈ જ રહ્યું છે, અહીંયા ડાયાગ્રામ છે, આ પણ એનો જ ડાયાગ્રામ છે. તમે જુઓ કે કેવો છે? એક તો લીલા રંગનો છે, દેખાય જ છે આપણને ડાયાગ્રામમાં. જમીન ઉપર પથરાયેલો છે, આ બંને ડાયાગ્રામમાં દેખાય છે. ચપટો છે. બીજું કેવો છે? પૃષ્ઠવક્ષીય છે. હવે એ પ્રશ્ન થાય કે પૃષ્ઠવક્ષીય એટલે શું? વિદ્યાર્થી મિત્રો, એનું સરળ ઉદાહરણ આપું તમને
તો તમે પર્ણ જોયું હશે અથવા તમારા હાથની હથેળી પણ જોઈ હશે. પર્ણમાં તમે જુઓ, આપણે નોર્મલી દ્વિદળી વનસ્પતિના પર્ણમાં આપણે સરળતાથી કહી શકીએ છીએ કે ભાઈ આ પર્ણનો ઉપરની સપાટી છે જે ડાર્ક ગ્રીન કલરની હોય છે, જ્યારે એક નીચેની સપાટી હોય છે એ લાઇટ ગ્રીન કલરની હોય છે. આપણે સરળતાથી એની આઈડેન્ટિફાઈ એટલા માટે કરી શકીએ કે ઉપરનો જે ભાગ જે ખરો એ ડાર્ક ગ્રીન કલરનો છે, ઘાટા લીલા કલરનો છે, જ્યારે નીચેની સપાટી કેવી છે, આછા લીલા રંગની છે. એ જે તે તમારી હથેળી જુઓ કે ભાઈ હથેળીનો એક ભાગ ડાર્ક કલરનો હશે, ડાર્કિશ કલર હશે, અને બીજી સાઈડનો જે ભાગ છે એ કેવો હશે, થોડો લાઇટિશ હશે, આછો રંગ ધરાવતો હશે. તો આવા બે ભાગ આપણે સરળતાથી પારખી શકીએ તો એને શું કહેવાય, પૃષ્ઠવક્ષીય. એટલે રિક્સિયાનો સુકાય પણ કેવો છે, પૃષ્ઠવક્ષીય છે. બીજું ડાયાગ્રામમાં જુઓ, તમને બીજું દેખાતું હશે કે ભાઈ એ કેવું ધરાવે છે, રિક્સિયાનો જે સુકાય છે એ દ્વિશાખી શાખા વિન્યાસ ધરાવે છે. દ્વિશાખી શાખા વિન્યાસ એટલે જો વિદ્યાર્થી મિત્રો આમાં પણ દેખાય છે કે ભાઈ રિક્સિયાનો જે સુકાય જે ખરો એ આમ દ્વિ એટલે બે શાખાઓ ધરાવતો હોય. આ બે શાખાઓ પછી આ આખા રાઉન્ડમાં એ ગોઠવાયેલો, આખા રાઉન્ડમાં એ અહીંયા ગોઠવાયેલો જે આ ડાયાગ્રામમાં બતાવેલો છે. એટલે રિક્સિયાનો સુકાય કેવો હોય છે, દ્વિશાખી. અહીંયા આપણે વર્ણનમાં લખેલું છે કે ભાઈ જમીન ઉપર પથરાયેલો હોય, એ ડાયાગ્રામમાં જોયું. ચપટો, માંસલ, પૃષ્ઠવક્ષીય એ પણ આપણે સમજ્યા. દ્વિશાખી ડાયકોટોમી શાખા વિન્યાસ ધરાવતો હોય છે એ પણ આપણે જોયું. બે શાખાઓ નીકળે છે. એટલે આવી દ્વિશાખી ગોઠવણીના કારણે એની ગોઠવણી જે છે એ ગુલાબબદ્ધ પ્રકારની એટલે કે રોસેટ પ્રકારની દેખાય છે. આ જે ગોઠવણી જે અહીંયા આપણે ડાયાગ્રામમાં જોઈએ છે ને એ કેવી ગુલાબબદ્ધ પ્રકારની કે રોસેટ પ્રકારની છે. એટલે ડાયાગ્રામના આધારે તમે વર્ણન કરતા શીખો. જો વિદ્યાર્થી મિત્રો, સુકાય રચનામાં આપણે સૌથી પહેલાં શું લખ્યું કે ભાઈ વાનસ્પતિક દેહ અથવા સુકાય જે ખરો કયા પ્રકારનો છે, જન્યુજનક પ્રકારનો, રિક્સિયામાં. બીજું આ ડાયાગ્રામમાં જુઓ કેવો છે, રિક્સિયાનો જે સુકાય જે ખરો એ લીલા રંગનો છે, જમીન ઉપર પથરાયેલો છે. બીજું કેવો છે, ચપટો છે, માંસલ છે, માંસલ એટલે થોડો જાડો હોય, માંસલ છે, અને કેવું છે, પૃષ્ઠવક્ષીય છે, એટલે કે સરળતાથી આપણે ઉપરની સપાટી અને નીચેની સપાટી ઓળખી શકીએ. અને કેવો છે, દ્વિશાખી છે. અને આ દ્વિશાખી ગોઠવણના કારણે આ આખા ડાયાગ્રામમાં જો બધા જે શાખાઓ જે ખરી એ બે દ્વિશાખી બનતી હોય છે. અહીંયા પણ દેખાય છે. એ દ્વિશાખી ગોઠવણીના કારણે તમને કેવું દેખાય છે, ગુલાબબદ્ધ ગોઠવણી અથવા રોસેટ પ્રકારની ગોઠવણી દેખાય છે. હવે રિક્સિયાનો જે સુકાય જે ખરો એ રિક્સિયાનો સુકાય સામાન્ય રીતે 5 થી 7 mm જેટલો લાંબો હોય અને 1.2 mm જેટલો પહોળો હોય, જે જમીન ઉપર ઉગતી રિક્સિયા છે એમાં. જ્યારે જે જલીય સ્વરૂપ જે ખરું રિક્સિયાનું, રિક્સિયા ફ્લુટાન્સ, એ રિક્સિયા ફ્લુટાન્સ 30 થી 50 mm લાંબો હોય છે અને 1 થી 2 mm પહોળો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો જો આમાં સ્થલીય સ્વરૂપ 5 થી 7 mm જેટલો લાંબો હોય છે, જ્યારે એનું જલીય સ્વરૂપ જેમાં ફક્ત એક જ પ્રજાતિ છે રિક્સિયા ફ્લુટાન્સ એ 30 થી 50 mm લાંબુ હોય છે. જ્યારે પહોળાઈમાં 1.2 mm હોય છે સ્થલીય સ્વરૂપ, જ્યારે રિક્સિયા ફ્લુટાન્સ 1 થી 2 mm જેટલું પહોળું હોય છે. હવે આપણે અભ્યાસની સરળતા ખાતર જે સુકાય રચના જે છે એને બે ભાગમાં વહેંચી લઈએ. સૌથી પહેલા આપણે જોઈએ સુકાયની બાહ્ય રચના, કે ભાઈ બહારથી રિક્સિયાનો સુકાય કેવો દેખાય છે. એક્સટર્નલ સ્ટ્રક્ચર ઓફ થેલસ. આપણે ચર્ચા થઈ ગઈ કે સુકાય કેવો છે, પૃષ્ઠવક્ષીય છે. પૃષ્ઠવક્ષીય હોવાથી કેટલી સપાટી ધરાવે છે, બે સપાટી. પૃષ્ઠ સપાટી ડોર્સલ સરફેસ અને વક્ષ સપાટી વેન્ટ્રલ સરફેસ. પૃષ્ઠ સપાટી એટલે ઉપરની સપાટી અને વક્ષ સપાટી એટલે નીચેની સપાટી રિક્સિયાની, જે આ ડાયાગ્રામમાં આપણે જોઈએ છીએ. આ જે આપણે ડાયાગ્રામમાં અહીંયા દેખાય છે કઈ સપાટી છે, પૃષ્ઠ સપાટી, ઉપરની સપાટી. જ્યારે જે જમીન સાથે જોડાયેલો છે નીચેની સપાટી એને શું કહેવાય, વક્ષ સપાટી. એટલે સુકાયની બાહ્ય રચનાની અભ્યાસની સરળતા ખાતર આપણે એને બે ભાગમાં વહેંચી લઈએ. સૌથી પહેલા જોઈએ સુકાયની બાહ્ય રચના. સુકાય પૃષ્ઠવક્ષીય હોવાથી બે સપાટી ધરાવે છે, પૃષ્ઠ સપાટી અને વક્ષ સપાટી. તો સૌથી પહેલા આપણે જોઈએ પૃષ્ઠ સપાટી. વિદ્યાર્થી મિત્રો, હવે પૃષ્ઠ સપાટી અહીંયા ડાયાગ્રામમાં આપણે ડાયાગ્રામના આધારેનું વર્ણન શીખીશું કે ભાઈ એ પૃષ્ઠ સપાટી કેવી દેખાય છે બહારથી. આ એરિયા બહારથી જે દેખાય છે ને, આ રહી ડાયાગ્રામ,
આ પૃષ્ઠ સપાટી છે, 3 3 પૃષ્ઠ સપાટી સરળતાથી દેખાય છે. આ પૃષ્ઠ સપાટી દેખાય છે કે કેવી છે? લીલા રંગની છે. બીજું, પૃષ્ઠ સપાટીમાં તમે જુઓ મધ્યમાં સ્પષ્ટ શું જોવા મળે છે? એક જાડી મધ્યશિરા એટલે કે મિડરીફ જોવા મળે છે. હવે આ જે મધ્યશિરા જે ખરી એ ક્યાં પૂરી થાય છે એ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દેખાય છે આ જે શાખાઓ જે તમને દેખાય ને એ શાખાઓમાં કેટલીક ઊંડી ખાંચ જોવા મળે છે. અહીંયા જુઓ, આ ખાંચ જોવા મળે છે, બરાબર. એ જે ખાંચ જે ખરી એ ખાંચ સુધી આ મધ્યશિરા લંબાયેલી હોય, જે ડાયાગ્રામમાં આપણને દેખાય છે. આ ડાયાગ્રામના આધારે જ આ જ વર્ણન લખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠ સપાટીની વાત કરીએ તો ડાયાગ્રામમાં દેખાય છે કે ભાઈ પૃષ્ઠ સપાટી કેવી હોય? લીલા રંગની હોય. પૃષ્ઠ સપાટી જે ખરો એ પૃષ્ઠ સપાટીના જે રિક્સિયાના સુકાઈની પૃષ્ઠ સપાટીના જે દ્વિશાખી એટલે જેટલી પણ શાખાઓ છે એ દરેક શાખાની મધ્યમાં, જો અહીંથી પણ નીકળે છે, અહીંથી પણ નીકળે છે, જેટલી પણ શાખાઓ હોય એ દરેક શાખાની મધ્યમાંથી એક જાડી મધ્યશિરાનું નિર્માણ થાય છે, અથવા સ્પષ્ટ મધ્યશિરા જોવા મળે છે. આ મધ્યશિરા ક્યાં સુધી લંબાયેલી છે? તો અહીંયા તમે જુઓ, આ મધ્યશિરા અગ્રીય ભાગ તરફ આવેલા અગ્રીય ભાગે આવેલી જે ખાંચ છે, ઊંડી ખાંચ, એ ઊંડી ખાંચ સુધી લંબાયેલી હોય છે. અહીંયા છેક અહીંયા સુધી એ ઊંડી ખાંચ સુધી શું છે? લંબાયેલી છે. તમે જુઓ, અહીંયા આગળ નથી, એ ફક્ત ને ફક્ત જ્યાં ઊંડી ખાંચ આવતી હોય ત્યાં સુધી એ લંબાયેલી હોય. ઊંડી ખાંચ આગળ પહોંચશે એટલે ત્યાં મધ્યશિરા શું થઈ જશે? સમાપ્ત થઈ જશે. એટલે વર્ણનમાં આપણે એ જ લખ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો, આની અંદર કે ભાઈ સુકાઈની પૃષ્ઠ સપાટી લીલા રંગની હોય. દરેક શાખા જે આપણે ડાયાગ્રામમાં જોયું એ દરેક શાખાની મધ્યમાં સ્પષ્ટ જાડી મધ્યશિરા જોવા મળે છે, અને સુકાઈની દરેક શાખાના અગ્રભાગે આવેલી ઊંડી ખાંચમાં તે સમાપ્ત થાય છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ મધ્યશિરા સ્પષ્ટ દેખાય છે, અને તે ક્યાં? અગ્રભાગે આવેલી જે ઊંડી ખાંચ છે ત્યાં સુધી લંબાયેલી હોય છે, એટલે કે ત્યાં તે સમાપ્ત થઈ જાય છે. રિક્સિયાની જે આ પૃષ્ઠ સપાટી જે ખરી એ મધ્યમાં એ જે સુકાય જે ખરો એ પ્રમાણમાં જાડો હોય છે, જ્યારે કિનારી તરફ રિક્સિયાનો સુકાય કેવો હોય છે? પાતળો હોય છે. આપણે આગળ ચર્ચા થઈ ગઈ કે આ જે ઊંડી ખાંચ આમાં પણ દેખાય છે. જો વિદ્યાર્થી મિત્રો, જે ઊંડી ખાંચ જે જોઈ એ ઊંડી ખાંચને શું કહેવામાં આવે છે? અગ્રીય ખાંચ એટલે કે એપિકલ નોચ તરીકે ઓળખવામાં આવે છે. આગળના ડાયાગ્રામમાં જોયું ને, આ જે ખાંચ દેખાતી હતી એને શું કહેવાય? અગ્રીય ખાંચ, કેમ કે આગળના ભાગે આવેલી છે. અગ્રીય ખાંચ ઇંગ્લિશમાં કેને કહેવાય? એપિકલ નોચ. આ જે એપિકલ નોચ જે ખરી, અગ્રીય ખાંચ જે ખરી, એમાં વર્ધનશીલ પેશી આવેલી હોય છે, અને વર્ધનશીલ પેશીના કારણે સુકાઈની વૃદ્ધિ થાય છે. એટલે અગ્રીય ખાંચ શેના માટે જવાબદાર છે? સુકાઈની વૃદ્ધિ માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે ભણ્યા છે એમાં પૃષ્ઠ સપાટીમાં. અહીંયા ડાયાગ્રામમાં પણ બતાવેલી છે પૃષ્ઠ સપાટી. કેટલા મુદ્દા જોયા પૃષ્ઠ સપાટીમાં? તો એક તો પૃષ્ઠ સપાટી લીલા રંગની હોય, સ્પષ્ટ જાડી મધ્યશિરા જોવા મળતી હોય. એ મધ્યશિરા ક્યાં સુધી લંબાયેલી હોય? અગ્રીય ભાગે આવેલી ઊંડી ખાંચ સુધી લંબાયેલી હોય. સુકાઈનો જે પૃષ્ઠ ભાગ જે ખરો એ મધ્યના ભાગે જાડો હોય છે, જ્યારે કિનારી તરફ કેવો હોય છે? પાતળો હોય છે. અને છેલ્લે શું જોયું? આ જે ખાંચ આપણને જે જોવા મળે છે એને શું કહેવાય? અગ્રીય ખાંચ, એપિકલ નોચ. જેમાં શું આવેલા હોય? ખાંચની અંદર અગ્રીય વર્ધનશીલ પેશીના કોષો જે સુકાઈની વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. હવે બીજી સપાટી જોઈએ, વક્ષ સપાટી, જે આ ડાયાગ્રામમાં આપણને દેખાય છે. વક્ષ સપાટી એટલે કેવી સપાટી? નીચેની સપાટી. હવે તમે જુઓ આ ડાયાગ્રામમાં વક્ષ સપાટી પર તમને શું દેખાય છે? વક્ષ સપાટી ઉપર આપણને ઘણા બધા સલ્કો, જે આ કિનારી ઉપર દેખાય છે ને, વક્ષ સપાટીની કિનારી ઉપર ઘણા બધા સલ્કો, અને આ વચ્ચેના ભાગે શું દેખાય છે? મૂલાંગો. એટલે વક્ષ સપાટી જે ખરી, વક્ષ સપાટી પર ઘણા મૂલાંગો એટલે કે રાઇઝોઇડ્સ અને સલ્કો એટલે કે સ્કેલ જોવા મળે છે. તો બે ભાગ જોવા મળે આપણને, સલ્કો અને મૂલાંગો. તો સૌથી પહેલા આપણે સલ્કો વિશે જાણી લઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વર્ણન લખીએ ને એટલે સૌથી પહેલા એનું સ્થાન લખવું જોઈએ.
કે ભાઈ સલ્કો ક્યાં આવેલા છે. તો આપણને દેખાય છે અહીંયા જો સલ્કો જે ખરા એ વક્ષ સપાટી જે ખરી એ વક્ષ સપાટીના સુકાઈની કિનારી તરફ એક જ હરોળમાં ગોઠવાયેલા હોય છે. એક હરોળમાં, કેટલાકમાં બે હરોળમાં પણ ગોઠવાયેલા હોય છે, પણ ક્યાં આવેલા છે આજે આપણને ડાયાગ્રામમાં દેખાય કે ભાઈ સલ્કો સુકાઈની વક્ષ કિનારી ઉપર એક જ હરોળમાં ગોઠવાયેલા હોય છે. બીજું ખાસ એક વસ્તુ કે જે આમાં જુઓ આ રહ્યો એનો છેદ છે સલ્કોનો. આ જે સલ્કો જે ખરા એ કેવા છે? બહુકોષીય છે. એક કોષનો નથી બનેલો. કેવું છે? બહુકોષીય છે. એટલે જો સલ્કો સુકાઈની કિનારી ઉપર એક હરોળમાં ગોઠવાયેલા હોય છે. સામાન્ય રીતે સલ્કો કેવા હોય છે? બહુકોષીય હોય છે. જે આપણે આ ડાયાગ્રામમાં જોયું, સલ્કોનો જો છેદ લેવામાં આવે તો એ કેવા હોય? ઘણા બધા કોષોનો બનેલો હોય. એટલે સલ્કો કેવા હોય? બહુકોષીય હોય. અને તેના કોષ રસની અંદર એન્થોસાયનિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોવાથી સલ્કો આપણને કેવા રંગના દેખાય છે? જાંબલી રંગના દેખાય છે. આવું તમે માર્કેન્સિયામાં પણ જોયું હશે. મોટાભાગનું વર્ણન માર્કેન્સિયા સાથે ઘણું બધું મળતું આવે છે. હવે આ જોઈ લીધું. એનું કાર્ય શું? સલ્કો એ વૃદ્ધિ પામતા ભાગનું રક્ષણ કરે છે અને ભેજ જાળવી રાખવાનું કાર્ય કરે છે. આ બે કાર્ય સલ્કોના છે. જો સલ્કોની અંદર કેટલા પોઈન્ટ જોયા કે ભાઈ એ ક્યાં આવેલો છે? સ્થાન, રચના જોઈ. આ 3 ભાગમાં ડિવાઈડ કરી દેવાનું. સલ્કો, સ્થાન, રચના અને કાર્ય. ભાઈ સલ્કો ક્યાં આવેલા છે? સ્થાન, તો સુકાઈની વક્ષ કિનારી પર એક હરોળમાં ગોઠવાયેલા હોય. રચના, તો સલ્કો મોટા ભાગે કેવા હોય? બહુકોષીય હોય અને તેના કોષ રસમાં એન્થોસાયનિન નામનો રંજક દ્રવ્ય આવેલા હોવાથી તે કેવા દેખાય? જાંબલી રંગના. અને છેલ્લે કાર્ય કે ભાઈ સલ્કો એ વૃદ્ધિ પામતા ભાગનું શું કરે છે? રક્ષણ કરે છે અને ભેજ જાળી રાખવાનું કાર્ય કરે છે. હવે બીજો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, મૂલાંગો. સલ્કો જોઈ ગયા, હવે મૂલાંગો જોઈએ. તો આ બાજુમાં ડાયાગ્રામમાં મૂલાંગો જોયેલા છે. તમે માર્કેન્સિયામાં ભણ્યા હશો કે ભાઈ 2 પ્રકારના મૂલાંગો જોવા મળતા. અહીંયા પણ રિક્સિયામાં પણ 2 પ્રકારના મૂલાંગો જોવા મળે છે. આ મૂલાંગો તમે જુઓ ડાયાગ્રામમાં ભલે લાંબા છે પરંતુ કોષ કેટલા છે? ફક્ત એક જ. એટલે મૂલાંગો એક કોષીય અને અશાખિત હોય છે. વર્ણનમાં આપણે જોઈએ કે રિક્સિયામાં મૂલાંગો કેવા? એક કોષીય અને કેવા? અશાખિત હોય છે. અને 2 પ્રકારના હોય છે: સાદા મૂલાંગો, સ્મૂથ વોલ રાઇઝોઇડ, અને ગાંઠેદાર મૂલાંગો, ટ્યુબરક્યુલેટ રાઇઝોઇડ. હવે આ જે 2 મૂલાંગો જોયા આ બંને, તો સૌથી પહેલા જોઈએ આ રહ્યા સાદા મૂલાંગો. તો કેવા હોય? તમે જુઓ, સાદા મૂલાંગોમાં સરળતાથી આપણને દેખાય છે કે ભાઈ સાદા મૂલાંગો એટલે જે મૂલાંગોની અંદરની દિવાલ, જો આ બહારની દિવાલ છે, એની અંદર એક બીજી લાઈન તમને દેખાય છે, એ અંદરની દિવાલ છે. જે મૂલાંગોની અંદરની દિવાલ સીધી હોય, સપાટ હોય અને લીસી હોય તેવા મૂલાંગોને કેવા કહેવાય? સાદા મૂલાંગો તરીકે ઓળખવામાં આવે છે. અને જે મૂલાંગોની અંદરની જે દિવાલ જે ખરી, જો અહીંયા દેખાય છે, અંદરની દિવાલ ખીલ્લી જેવા પ્રવર્ધો ધરાવતી હોય, એટલે કે ખરબચડી હોય, આના જેવી સપાટ ના હોય, સીધી ના હોય, તો તેને શું કહેવાય? ગાંઠેદાર મૂલાંગો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 2 પ્રકારના મૂલાંગો જોયા આપણે. જે મૂલાંગોની અંદરની દિવાલ સીધી, લીસી અને સપાટ હોય એને શું કહેવાય? સાદા મૂલાંગો. અને જે મૂલાંગોની અંદરની દિવાલ ખીલ્લી જેવા પ્રવર્ધો ધરાવતી હોય તો તેને શું કહેવાય? ગાંઠેદાર મૂલાંગો. એટલે રિક્સિયાની અંદર પણ આપણને 2 મૂલાંગો જોવા મળે છે. આ જ એનું વર્ણન છે, જે આપણે ડાયાગ્રામના આધારે વર્ણન જોયું ને, એ જ એનું વર્ણન અહીંયા લખેલું છે. હવે મૂલાંગોનું કાર્ય શું? જો મૂલાંગોનું કાર્ય મૂળ જેવું જ છે. મૂલાંગોનું કાર્ય શું છે? જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શું કરે છે? શોષણ કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત સુકાય જે ખરો, રિક્સિયાનો જે સુકાય, એ સુકાયને આધારક સાથે સ્થાપન કરવાનું પણ કાર્ય કરે છે. ફક્ત જે રિક્સિયાનું જલીય સ્વરૂપ રિક્સિયા ફ્લુટાન્સ જે ખરો, એ રિક્સિયા ફ્લુટાન્સમાં મૂલાંગો અને સલ્કો એ બંને કેવા હોય છે? ગેરહાજર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જોયું સુકાયની બાહ્ય રચના. હવે જોઈએ સુકાયની આંતરિક રચના, ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ થેલસ. અહીંયા પણ જુઓ, સુકાયની આંતરિક રચનાને આપણે 2 ભાગમાં વહેંચીએ છીએ. આ વર્ણન લખેલું છે, આપણે ડાયાગ્રામના આધારે સમજીએ. આખો જે સુકાય જે ખરો આવી રહ્યો, અહીંયા પણ બતાવેલો છે, એ 2 ભાગમાં વહેંચાયેલો છે. ઉપરનો જે આ ભાગ જે ખરો એને કહેવાય પ્રકાશ સંશ્લેષી ભાગ, અને નીચેનો જે આ ભાગ જે ખરો એને કહેવાય સંગ્રાહક ભાગ. એટલે સુકાયની આંતરિક રચના
ની અભ્યાસની સરળતા ખાતર આપણે એને બે ભાગમાં વહેંચીએ છીએ, પ્રકાશ સંશ્લેષી ભાગ અને નીચેનો સંગ્રાહક ભાગ. તો સૌથી પહેલાં જોઈએ પ્રકાશ સંશ્લેષી ભાગ, ફોટોસિન્થેટિક ભાગ, ઝોન. તો સૌથી મેં પહેલાં કીધું કે કોઈ પણ વર્ણન લખીએ તો આપણે એને શું કરીશું, સ્થાન રચનાને કાર્યમાં વિભાજિત કરી દઈશું. તો પ્રકાશ સંશ્લેષી ભાગ પહેલાં તો ક્યાં આવેલો છે? તો આ ભાગ જે કરો એ સુકાઈની ઉપરના પ્રદેશના પૃષ્ઠભાગ તરફ આવેલો છે. કયો ભાગ? પ્રકાશ સંશ્લેષી ભાગ સુકાઈની ઉપરની સપાટી એટલે કે પૃષ્ઠભાગ તરફ આવેલો હોય છે. આ જે દેખાય છે ને આપણને, તો એનું સ્થાન થયું તો ક્યાં આવેલો છે? સુકાઈની પૃષ્ઠ સપાટી એટલે કે ઉપરની સપાટી. સુકાઈની ઉપરની સપાટી પર આવેલા પૃષ્ઠભાગમાં આ પ્રકાશ સંશ્લેષી ભાગ આવેલો હોય છે. હવે જો હવે એની રચના જોઈએ, આ સ્થાન થઈ ગયું. આ ભાગમાં એટલે કે પ્રકાશ સંશ્લેષી ભાગમાં તમને દેખાય છે ઘણા બધા નીલકણયુક્ત કોષો. અહીંયા દેખાય છે આ ડાયાગ્રામમાં ઘણા બધા નીલકણયુક્ત કોષો એકબીજા ઉપર ગોઠવાઈ ઊભી હરોળની રચના બનાવે છે. ઊભી હરોળ જેવી શું બનાવે છે? રચના જોવા જોઈએ. ઊભા થાંભલા જે તમને દેખાય ને એ શું છે? પ્રકાશ સંશ્લેષી તંતુઓ છે, અથવા એને પ્રકાશ સંશ્લેષી ભાગ તરીકે ઓળખવામાં આવે છે. તો સ્થાન જોઈ લીધું, રચના પણ જોઈ લીધી. કેવું છે રચના એની? કેવી છે કે ભાઈ આ પ્રદેશમાં અથવા તો પ્રકાશ સંશ્લેષી ભાગમાં ઘણા બધા પ્રકાશ સંશ્લેષી ઘણા બધા નીલકણયુક્ત કોષો એકબીજા ઉપર ગોઠવાઈને ઊભી હરોળ અથવા ઊભી હારનું નિર્માણ કરે છે. દેખાય છે ઘણી બધી અનેક હાર જેવી રચના આપણને દેખાય છે. એટલે એને આની અંદર નીલકણ આવેલા હોવાથી તે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. તેથી આ પ્રદેશને શું કહે છે? પ્રકાશ સંશ્લેષી ભાગ અથવા તો પ્રકાશ સંશ્લેષી તંતુઓ. હવે જો આ જે પ્રકાશ સંશ્લેષી તંતુઓ છે એના ઉપરનો કોષ જો દરેક પ્રકાશ સંશ્લેષી તંતુઓનો ઉપરનો કોષ બાકીના કોષો કરતાં કદમાં કેવો છે? મોટો છે અને નીલકણ ધરાવતો નથી. તો આ જે કોષો જે તમને દેખાય કે જે કદમાં મોટા છે અને નીલકણ ધરાવતા નથી તેને શું કહેવાય? ઉપરી અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. એટલે વર્ણન આપણે અહીંયા પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, શેનું? પ્રકાશ સંશ્લેષી ભાગનું. સ્થાન જોયું કે ભાઈ જેમાં રચના જોઈ કે જેમાં નીલકણયુક્ત કોષો એકબીજા ઉપર ઊભી હરોળમાં ગોઠવાઈ અનેક હાર જેવી રચના બનાવે છે. આ કોષો નીલકણ ધરાવતા હોવાથી પ્રકાશ સંશ્લેષણનું શું કરે છે? કાર્ય કરે છે. તેથી તેને પ્રકાશ સંશ્લેષી તંતુઓ કે પ્રકાશ સંશ્લેષી ભાગ તરીકે ઓળખવામાં આવે છે. આ તંતુઓની સૌથી ઉપર આવેલા કોષ કદમાં મોટા અને નીલકણ વિહીન હોય છે, તેથી તેને શું કહે છે? ઉપરી અધિસ્તર. બીજું વિદ્યાર્થી મિત્રો જુઓ, તમે જુઓ આ પ્રકાશ સંશ્લેષી તંતુ છે એ પ્રકાશ સંશ્લેષી તંતુની વચ્ચે કેટલાક તમને અવકાશ જોવા મળે છે. આ જે પ્રકાશ સંશ્લેષી તંતુની વચ્ચે રહેલી જે અવકાશ જે ખરો, જે ખાલી જગ્યા જે ખરી એને શું કહેવાય? વાત કોટરો તરીકે ઓળખવામાં આવે છે. જેનું કાર્ય શું? વાત કોટરોનું વાયુની આપ-લે કરવાનું કાર્ય કરે છે. હવે જે જલીય સ્વરૂપ જે ખરું રિક્સિયા ફ્લુટાન્સ, એમાં આ ઉપરી અધિસ્તર જે ખરું એ સળંગ હોય છે. સળંગ એટલે આ ડાયાગ્રામ આપણે જોઈએ તો એ કેવું છે? તૂટક છે કે ભાઈ ઉપરી અધિસ્તર પછી પાછી ખાલી જગ્યા, ઉપરી અધિસ્તર ખાલી જગ્યા, ઉપરી અધિસ્તર ખાલી જગ્યા. જ્યારે જે જલીય સ્વરૂપ જે ખરું રિક્સિયા ફ્લુટાન્સ, એમાં એ ઉપરી અધિસ્તર આના જેવું હોય છે, અધ અધિસ્તર જેવું એકદમ સળંગ હોય છે. આવા તૂટક હોતું નથી. હવે બીજો ભાગ જોઈએ, સંગ્રાહક ભાગ એટલે કે સ્ટોરેજ ઝોન. સ્થાન જોઈશું ક્યાં આવેલો છે કે ભાઈ રિક્સિયાની નીચેની સપાટીના વક્ષ પ્રદેશ તરફ આવેલો છે. અથવા એમ પણ કહી શકો કે ભાઈ આ પ્રદેશ જે ખરો એ પ્રકાશ સંશ્લેષી ભાગની નીચેની તરફ આવેલો છે. સ્થાન થઈ ગયું. હવે રચના જોઈએ. શેનો બનેલો છે કે ભાઈ આ ભાગ જે ખરો એ ઘણા બધા ઘનિષ્ઠ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનો બનેલો છે. આ બધા મૃદુતક કોષો છે, પણ મૃદુતક કોષો જો એકબીજાની નજીક ગોઠવાયેલા છે, એમની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. એટલે કે આ પ્રદેશ ઘણા બધા ઘનિષ્ઠ રીતે ગોઠવાયેલા મૃદુતક કોષોનો બનેલો હોય છે, જેમાં નીલકણ આવેલા હોતા નથી. પરંતુ એની અંદર જે તમને આ ડોટ દેખાય છે ને,
એ નીલકંઠ નથી, પરંતુ એની અંદર સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો શું થયેલો હોય છે? સંગ્રહ થયેલો હોય છે. તેથી આ પ્રદેશને આપણે શું કહીએ છીએ? સંગ્રાહક પ્રદેશ અથવા સંગ્રાહક ભાગ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે સંગ્રાહક ભાગ જે ખરો એ સંગ્રાહક ભાગની સૌથી નીચેની બાજુએ એક સ્તરીય સ્તર આવેલું છે. સૌથી નીચેની બાજુએ જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, આની અંદર દેખાય છે સૌથી નીચેની બાજુએ એક સ્તરીય સ્તર આવેલું છે, જેને શું કહેવાય? અધ અધિસ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને આ અધ અધિસ્તરની નીચેથી સલ્કો અને મૂલાંગોનું નિર્માણ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષી ભાગ જોઈ લીધો, સંગ્રાહક ભાગ જોઈ લીધો. દરેકને આપણે 3 તબક્કામાં વહેંચ્યું: સ્થાન, રચના અને કાર્ય. આ વર્ણન એ જ લખેલું છે કે ભાઈ જો રચનામાં શું ઘનિષ્ઠ રીતે ગોઠવાયેલા મૃદુત કોષોનો બનેલો હોય છે, જેમાં ક્લોરોફિલ આવેલા હોતા નથી, પરંતુ તેમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થયેલો હોય છે. આથી આપણે એને શું કહીએ છીએ? સંગ્રાહક ભાગ. સંગ્રાહક ભાગની સૌથી નીચેની બાજુએ એક સ્તરીય સ્તર આવેલું હોય, જેને શું કહેવાય? અધ અધિસ્તર કહે છે. અને જેના પરથી બંને પ્રકારના મૂલાંગો એટલે કે સાદા અને ગાંઠેદાર મૂલાંગો અને સલ્કોનું નિર્માણ થાય છે અથવા તો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે રિક્સિયાની જન્યુજનક અવસ્થામાં એની સુકાય રચના કેવી, એની બાહ્ય રચના અને એની આંતરિક રચના જોઈ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એના પ્રજનન વિશે ભણીશું. તો આનો સરળતાથી તમે અભ્યાસ કરી લેશો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા મુદ્દા સાથે મળીશું. રિક્સિયાના નેક્સ્ટ ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.